મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડપુરા ગામમાં ગૌચર જમીનમાં ચાલતા ગેરકાયદે ખનનનો વિરોધ કરવો પૂર્વ સરપંચ સહિત 3 લોકોને ભારે પડ્યો છે। પૂર્વ સરપંચ કનુભાઈ આશારામ પટેલ અને તેમના સાથીઓ ગૌચર જમીનમાંથી ડમ્પર મારફતે થઈ રહેલી માટીની હેરફેર રોકવા પહોંચ્યા હતા ત્યારે માટી ભરવા આવેલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન મારામારી ઉપરાંત રુદ્રાક્ષની માળા અને સોનાની કંઠી સહિત અંદાજે ₹8.20 લાખની મત્તા લૂંટી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે નંદાસણ પોલીસે રાયોટિંગ, અપહરણ અને લૂંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।